સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। એક જ રાત્રિમાં 4 અલગ અલગ જગ્યાએ ચોરીની ઘટના બની છે। 2 મંદિરોને નિશાન બનાવ્યા છે તો 2 વાહનોની ચોરીની ઘટના બની છે। પ્રાંતિજ નાની ભાગોળ ભરચક વિસ્તારમાં આવેલા હરિહરેશ્વર મહાદેવ મંદિરમાંથી 2 જલાધારી એક ચાંદીના છત્તર સહિત 15,000ની ચોરી થઈ છે। પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતેથી એક તાંબા પિત્તળના ઘટની ચોરી થઈ છે। પ્રાંતિજ ભૂપેન્દ્ર પેટ્રોલ પંપ પાસે રાત્રિ દરમિયાન પાર્ક કરેલ ટ્રેક્ટર તથા ટ્રોલી ચોરી ગયા છે। નેશનલ હાઈવે 48 3 રસ્તા ઉપર આવેલા પટેલ પાર્ક સોસાયટીમાં રાત્રિ દરમિયાન ઘર આગળ પાર્ક કરેલ પલ્સર બાઇક તસ્કરો ચોરી ગયા છે। મંદિરના પૂજારી દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરતા પ્રાંતિજ પોલીસ મંદિર ખાતે દોડી જઈ તપાસ હાથ ધરી છે। એક જ રાત્રિમાં 4 જગ્યાએ ચોરીને લઈને નગરજનોમાં ભયનો માહોલ છે। રાત્રિ દરમિયાન પ્રાંતિજ પોલીસ દ્વારા પોલીસ પેટ્રોલિંગ સઘન કરવા માંગ ઉઠવા પામી છે।